પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની 15મી ઓગસ્ટની પ્રેમી સલામ. મિત્રો, આજે 15મી ઓગસ્ટ એટલે સ્વતંત્રતાનો દિવસ. ભારત દેશ તેની આઝાદીનો 79મો સ્વતંત્રતા દિવસની ઉજવણી કરે છે. અને આજે આપણે દેશભરમાં આપણી દેશની એ આઝાદીને યાદ કરીએ છીએ અને આ ખ્રિસ્તમાં મળેલી જે સ્વતંત્રતા છે એ પણ યાદ કરીએ છીએ. પ્રભુમાં મળેલી સ્વતંત્રતાને યાદ કરીએ છીએ. આ એક એવો દિવસ છે કે જે આપણને યાદ દેવડાવે છે કે સંઘર્ષ, બલિદાન અને વિજયની યાદો તાજી કરાવે છે. કેટલું બધું સંઘર્ષવાળું જીવન, બલિદાન આપનારું જીવન અને વિજય પ્રાપ્ત કરવાનું જીવન અને દેશને આઝાદી અપાવનાર એ જીવનોને આપણે યાદ કરીએ છીએ. 15મી ઓગસ્ટ એ સ્વતંત્રતા દિવસની ઉજવણી આપણે શા માટે કરીએ છીએ? કેમ કે એ દિવસે દેશ માટે પોતાનું બલિદાન આપનાર અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીના બલિદાનને યાદ કરી શકીએ. અને નાગરિક તરીકે, ભારતીય નાગરિક તરીકે આપણે આજની યુવા પેઢીને એકતાના મૂલ્ય યાદ કરાવીએ અને આગળ વધારવા માટે દેશને માટે આપણે પ્રાર્થના કરીએ છીએ. ખ્રિસ્તી વ્યક્તિઓ તરીકે, વિશ્વાસીઓ તરીકે દેશમાં રહેવું ને વિશ્વાસપણાની પાછળ લાગવું અને આજના બધા જ નાગરિકોની ફરજ છે. પણ સંત પાઉલ ગલાતીઓને પત્ર લખતા 5મો અધ્યાય અને 1લું વચન, ખ્રિસ્તે આપણને સ્વતંત્રતાને સ્વતંત્ર કરવા માટે દ્રઢ મનથી જોડવા માટે ખ્રિસ્તમાં મળેલી સ્વતંત્રતા વિશે સંત પાઉલ આપણને જણાવે છે. શા માટે ખ્રિસ્તમાં આપણી જે સ્વતંત્રતા છે એને યાદ કરવી જોઈએ? ચોક્કસ આજે 15મી ઓગસ્ટે આપણને મળેલી જે સ્વતંત્રતા છે એ યાદ કરીએ છીએ અને આજે કેટલી બધી ઉજવણી દેશભરમાં થશે અને એ બધી વાતો આપણે યાદ કરીએ છીએ, આનંદ કરીએ છીએ. પણ એ સાથે સાથે ખ્રિસ્તી વ્યક્તિઓ તરીકે ખ્રિસ્તમાં મળેલી જે સ્વતંત્રતા છે એને પણ આપણે યાદ કરવી જોઈએ. અને એટલા માટે 3-4 વાતો આપણે યાદ કરીએ કે શા માટે આપણે ખ્રિસ્તમાં સ્વતંત્ર છીએ અને સ્વતંત્રતાની ઉજવણી કરવાની. પહેલી વાત, આપણે ખ્રિસ્તના બલિદાનને યાદ કરવું જોઈએ. અને આપણે આજે 15મી ઓગસ્ટે બધા કેટલા બધા શહીદોને યાદ કરીશું, એમના જીવનોને યાદ કરીશું. તો ખ્રિસ્ત પણ આપણા માટે શહીદ બની ગયા, બલિદાન આપ્યું, એમના પવિત્ર રક્તને આપણે યાદ કરવાનું છે. ખ્રિસ્તના બલિદાનને યાદ કરીએ. ફિલિપી 2:8, ઈસુ વધસ્તંભના મરણને આધીન થયા અને પોતાને નમ્ર કર્યા, એટલે ખ્રિસ્ત વધસ્તંભ પર મરણ પામ્યા. એ ખ્રિસ્તના બલિદાનને આપણે યાદ કરવું જોઈએ. બીજી વાત, ખ્રિસ્તમાં આપણને દિલાસો પ્રાપ્ત થયો છે. પ્રભુના વચનમાં અને નામમાં સ્વતંત્રતા મળી, પ્રભુના બલિદાનને યાદ કરીએ છીએ. પણ એ બલિદાનમાં આપણને દિલાસો પ્રાપ્ત થયો છે. ગીતશાસ્ત્ર 34:18, આશા ભંગ થયેલાઓ પાસે યહોવા છે અને નમ્ર આત્માવાળાને તે તારે છે. કેટલી ગજબની વાત કે આશા ભંગ થયેલાઓ પાસે ઈશ્વર છે, એ આપણે યાદ કરીએ છીએ. 2 કોરિન્થી 1:5, કેમ કે જેમ ખ્રિસ્તના દુઃખ અમને પુષ્કળ પડે છે તેમ ખ્રિસ્તને આશરે અમે દિલાસો પણ પુષ્કળ પ્રાપ્ત કરીએ છીએ. સતાવણી છે, મુશ્કેલીઓ છે, તકલીફો છે, પરીક્ષણો છે, પણ એ બધામાં ખ્રિસ્તના બલિદાનને યાદ કરીને આપણે દિલાસો પ્રાપ્ત કરીએ છીએ. ત્રીજી વાત, ખ્રિસ્તમાં એક અનંતકાલિક આશા પણ છે. નવા જીવનની એક આશા છે. ઈસુ મરણ પામ્યા, પાછા ઉઠ્યા, એ જ પ્રમાણે પ્રભુમાં જેઓ ઊંઘી ગયા છે તેઓ પણ ઉઠશે. કેટલી ગજબની વાત. સંત પાઉલ થેસ્સાલોનિકની મંડળીને લખતા 4થા અધ્યાયના 14મા વચનમાં કહે છે, ખ્રિસ્તમાં મોટી આશા, અનંતકાલિક આશા આપણને પ્રાપ્ત થઈ છે. અને ચોથી વાત, ખ્રિસ્તમાં આપણને આત્મિક રીતે લડાઈ માટેની શક્તિ પ્રાપ્ત થાય છે. આજે આપણે સ્વતંત્ર છીએ ખ્રિસ્તના વચનથી, પણ સ્વતંત્રતામાં શૈતાનની સામે લડત છે, સતાવણીની સામે, પરીક્ષણોની સામે. એ આત્મિક લડાઈમાં 2 તિમોથી 2:3, ખ્રિસ્ત ઈસુના સારા સૈનિક તરીકે તું મારી સાથે દુઃખ સહન કર. કેટલું સરસ સંત પાઉલ તિમોથીને સમજાવે છે. ખ્રિસ્તના સારા સૈનિક તરીકેની દરરોજ લડત હોય છે. ખ્રિસ્તમાં સ્વતંત્રતા તો છે જ, પણ દરરોજની લડત છે. પણ આજે પ્રશ્ન છે, ભારત દેશ તો આઝાદ થયો, સ્વતંત્રતા મળી, પણ શું મને ખ્રિસ્તમાં સ્વતંત્રતા મળી છે? ખ્રિસ્તના વચનમાં મને સ્વતંત્રતા મળી છે? તો ખ્રિસ્તમાં મળેલી સ્વતંત્રતા યાદ કરીએ, કેમ કે આપણે પ્રભુમાં સ્વતંત્ર છીએ. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા ખાતરીદાયક અદ્ભુત વચનને માટે આભાર. તમારા નામમાં મળેલી સ્વતંત્રતા એ અમે યાદ કરીએ છીએ.
તમારા રક્તને યાદ કરીએ છીએ અને એમને મળેલી સ્વતંત્રતામાં જીવીએ એવી કૃપા માગીએ છીએ. આજે અમારા ભારત દેશ માટે પ્રાર્થના કરીએ છીએ. સ્વાતંત્ર્ય દિવસને યાદ કરીને તમારો મહિમા કરવા અમારી મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.